આણંદના જોળ ગામે સંવેદના ટ્રસ્ટ વતી મા બાપ વગરના બાળકોનું ઘર બનાવવા જઈ રહ્યું છે. સંવેદના અનાથ આશ્રમ 100 બાળકોનું. અને હું માગું અને તમે બધા મને આપો તો એ માગણી કહેવાય, દિલથી આપો તો લાગણી કહેવાય. તો આજે આપણાને બાંધકામ પેટે લાગણીભર્યું દાન મળ્યું છે. જયંતિભાઈ રણછોડભાઈ પટેલ અને સ્મિતાબેન જયંતિભાઈ પટેલ હાલ યુએસએ રહે છે અને ઓળ ગામના વતની છે. એમના તરફથી આપણાને ગર્લ્સ હોલ પેટે 5 લાખ રૂપિયાનું દાન મળેલું છે. આગળ આપણાને બોયઝ હોલ પેટે યુએસએથી જ એક દાન મળ્યું છે અને આ બીજું આપણાને ગર્લ્સ હોલ પેટે દાન મળેલું છે. આવા આપણે 8 હોલ બનાવવાના બાકી છે. અને તો જેણે પણ સાથ સહકાર આપવો હોય તો અમારો સંપર્ક કરજો. અને જયંતિભાઈ અને સ્મિતાબેનના પરિવારનો અમે ફરીવાર હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો અને આ બધું શક્ય થશે તમારા બધાના સાથ સહકારથી. 10 વર્ષ પહેલાં જોયેલું સપનું હતું અનાથ આશ્રમ બનાવવાનું મારું, અને આણંદમાં હું રહું છું. તો આપનો સાથ સહકાર માગું છું, વિશ્વાસ જીતવા તમારો માગું છું. તો બાંધકામમાં સાથ સહકાર આપવા માટે અમારો સંપર્ક કરજો. અને ગૂગલ પે પર તમે દાન કરી શકો છો. ને આ પેજ છે ફેસબુકનું, તો એને તમે લાઇક શેર કરી શકો છો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. બસ આવો ને આવો સાથ સહકાર તમારો માગું છું. તો બાંધકામમાં સાથ સહકાર આપતા રહેજો. બસ તમારો સાથ સહકાર માગું છું. ભારત માતા કી જય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય અંબે.